નમસ્કાર દર્શક મિત્રો, શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. રાશિઓનો પરિચય વિશે આપણી સિરીઝ શરૂ છે. એમાં આજનો વિષય છે સિંહ રાશિનો પરિચય. કે જન્મ કુંડળીમાં જેમનું પણ સિંહ લગ્ન હોય અથવા જેમની સિંહ રાશિ પણ હોય એના શું પરિચય છે એના વિશે આજે આપણે જાણીશું. જો મિત્રો, જે લોકો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરે છે તેઓ બેલ આઇકોન પણ અવશ્ય દબાવો, જેનાથી મારી જે પણ વિડીયો હું અપલોડ કરું તે તમને તરત મળી શકે. તે માટે તમે બેલ આઇકોન દબાવો, નોટિફિકેશન વધારી અને બેલ આઇકોન દબાવો, જેથી મેં જે વિડીયો અપલોડ કરેલો હોય તે વિડીયો તમને તરત પ્રાપ્ત થાય. તો આજે આપણે શરૂ કરીશું સિંહ રાશિનો પરિચય. જો મિત્રો, જેમની જન્મકુંડળીમાં સિંહ લગ્ન હોય એટલે કે જન્મકુંડળીમાં 5 નંબર લખવામાં આવ્યા હોય તો એને કહેવાય છે સિંહ લગ્ન. અથવા તો જેમની જન્મકુંડળીમાં જન્મ સમયે ચંદ્ર સિંહ રાશિમાં હોય તો પણ એને સિંહ રાશિ કહેવામાં આવે છે. તો સિંહ રાશિનો સ્વામી થાય છે સૂર્યદેવ. સૂર્યદેવ છે એ સિંહ રાશિના સ્વામી છે. રાશિ સ્વામી થાય છે સૂર્યદેવ. આ રાશિનું તત્વ છે એ અગ્નિ તત્વ છે. સિંહ રાશિ છે એ અગ્નિ તત્વની રાશિ છે. આ રાશિનો પ્રકાર છે એ એકી છે, માટે એને વિષમ રાશિ કહેવામાં આવે છે. સિંહ રાશિ છે એ એકી અને વિષમ રાશિ છે. આ રાશિ પુરુષ પ્રધાન છે. આ રાશિનો જે પ્રધાન ગુણ છે એ છે પુરુષ, કારણ કે એકી રાશિ છે અને માટે એ પુરુષ પ્રધાન રાશિ માનવામાં આવે છે. આ રાશિની દિશા છે પૂર્વ દિશા. સિંહ રાશિ છે એ પૂર્વ દિશાની સ્વામી ગણાય છે. આ રાશિની પ્રકૃતિ છે ઉગ્ર, કારણ કે એનામાં અગ્નિ તત્વ રહેલું છે, માટે આ રાશિ પણ ઉગ્ર. આની જે પ્રકૃતિ છે એ છે ઉગ્ર. આ રાશિના ગુણ છે સત્વ ગુણ. જુઓ મિત્રો, આ રાશિ ઉગ્ર હોવા છતાં આની જે પ્રકૃતિ છે એ ઉગ્ર છે, આનું જે તત્વ છે એ અગ્નિ છે, છતાં પણ તે સત્વગુણની રાશિ મનાય છે, કારણ કે આના અધિપતિ બને છે સૂર્યદેવ. જુઓ મિત્રો, એવું નથી કે જેનામાં ઉગ્રતા વધારે હોય, જેનામાં તેજ વધારે હોય, જેનામાં અગ્નિ તત્વ વધારે હોય તેઓ તામસિક હોય છે. જેવી રીતે ભગવાન શિવ એ સહારના દેવ મનાય છે, પણ સૌથી વધારે ગુણ એ જે દેવોમાં છે એ સત્વગુણી મનાય છે. એવી રીતે ભગવાન પરશુરામ પણ ખૂબ જ ક્રોધી હતા, પરંતુ એનામાં સત્વગુણ પણ ખૂબ જ વધારે હતા. એમ જ હનુમાનજી મહારાજ એ પણ એક ઉગ્રદેવ માનવામાં આવે છે, પણ એનામાં સૌથી વધારે સત્વગુણી રહેલા છે. માટે આ રાશિ પણ એની પ્રકૃતિ છે એ ઉગ્ર છે, આનું જે તત્વ છે એ અગ્નિ છે, છતાં પણ એનામાં સત્વગુણ રહેલા છે. જેની પણ સિંહ લગ્ન હોય, જેની પણ સિંહ રાશિ હોય એ વ્યક્તિ હોય એ મોટાભાગે સત્વગુણી હોય છે. આ રાશિનો વર્ણ છે ક્ષત્રિય વર્ણ. આનો જે વર્ણ છે એ ક્ષત્રિય વર્ણ છે. આ રાશિનું પ્રતીક છે સિંહ રાશિ, સિંહ, કારણ કે નામ જ પણ સિંહ છે, એનું પ્રતીક પણ સિંહ છે, જે વનનો રાજા છે. રાશિનું પ્રતીક છે એ સિંહ છે. આ રાશિનું રત્ન છે માણેક. જેની પણ સિંહ રાશિ હોય એને માણેક ધારણ કરી શકાય છે. આ રાશિની ધાતુ છે સોનું. સમજી લો કે જેનું પણ સિંહ લગ્ન છે કે સિંહ રાશિ છે એને માણેક ધારણ કરવો છે તો એ સોનામાં ધારણ કરી શકે છે. આ રાશિનો પ્રકાર છે શીર્ષોદય, કારણ કે આ રાશિ આગળથી ઉદય પામે છે. જે રાશિ પાછળથી ઉદય પામતી હોય એને કહેવાય છે પૃષ્ઠોદય રાશિ, પરંતુ આ રાશિ છે સિંહ રાશિ છે એ શીર્ષોદય રાશિ છે, કારણ કે તે આગળથી ઉદય પામે છે, માટે આ રાશિ પ્રકાર છે શીર્ષોદય. આ રાશિ પ્રકાર છે સ્થિર. સિંહ રાશિ છે ને એ સ્થિર રાશિ છે, એટલે કે હાલતી નથી
અને ચાલતી નથી પણ સ્થિર હોય છે. એનામાં સ્થિરતાના ગુણો છે, માટે આ રાશિ પણ સ્થિર છે. આ રાશિ બળ મેળવશે દશમ ભાવમાં. જ્યારે જન્મકુંડળીમાં સિંહ રાશિ દશમ ભાવમાં આવે એટલે કે 1 2 3 4 5 6 7 8 9 અને 10 દશમ ભાવમાં જ્યારે આ રાશિ આવે ત્યારે એ દિશાબળ મેળવે છે. દિશાબળ મેળવશે દશમ ભાવમાં. તો સિંહ રાશિ દશમ ભાવમાં ક્યારે આવે? તો જેમનું પણ વૃશ્ચિક લગ્ન હોય, જેનું પણ જન્મ કુંડળીમાં વૃશ્ચિક લગ્ન હોય ને એમને કુંડળીમાં દશમ ભાવમાં સિંહ રાશિ આવે છે. જો મિત્રો, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન, મેષ, વૃષભ, મિથુન, કર્ક અને સિંહ દશમ ભાવમાં સિંહ રાશિ આવી. જેમનું પણ જન્મ કુંડળીમાં વૃશ્ચિક લગ્ન હોય એમના દશમ ભાવની અંદર સિંહ રાશિ આવે છે. ત્યારે તે આ રાશિ અહીંયા બળ દશમ ભાવની અંદર બળ મેળવે છે. આ રાશિના મિત્રો ગ્રહ છે ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ અને કેતુ. જ્યારે સિંહ રાશિમાં આ બધા ગ્રહો બેઠેલા હોય ત્યારે શુભ ફળ આપે છે. આ રાશિના શત્રુ ગ્રહો છે શુક્ર, શનિ અને રાહુ. આ રાશિની અંદર જ્યારે આ ગ્રહો બેઠેલા હોય ત્યારે અશુભ ફળ આપે છે. આ રાશિના ઉચ્ચ ગ્રહ કોઈ પણ થતા નથી. આ રાશિના નીચ ગ્રહ પણ કોઈ પણ થતા નથી. સિંહ રાશિની એક વિશેષતા રહેલી છે. આ રાશિમાં કોઈ પણ ગ્રહો ઉચ્ચના કે નીચના થતા નથી. આ રાશિના નક્ષત્રો છે મઘા, પૂર્વા ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની. મઘા નક્ષત્રના 4 ચરણ આવે છે, પૂર્વ ફાલ્ગુનીના 4 ચરણ આવે છે અને ઉત્તરા ફાલ્ગુનીનું 1 ચરણ આની અંદર સમાય છે. એવી રીતે આમાં 9 ચરણો રહેલા છે. માટે આમાં મઘા, પૂર્વ ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની આવી રીતે 3 નક્ષત્રો સિંહ રાશિમાં સમાય છે. આ રાશિનો નંબર છે 5 નંબર. જુઓ મિત્રો, મેષ 1, વૃષભ 2, મિથુન 3, કર્ક 4 અને સિંહ 5. માટે આ રાશિ નંબર છે 5 નંબર. આ રાશિ કાળપુરુષ કુંડળીમાં 5મો ભાવ બતાવે છે. કાળપુરુષની કુંડળીમાં પહેલા ભાવમાં મેષ રાશિ, બીજા ભાવમાં વૃષભ રાશિ, ત્રીજા ભાવમાં મિથુન રાશિ, ચોથા ભાવમાં કર્ક રાશિ અને 5મા ભાવમાં સિંહ રાશિ આવે છે. માટે કાળપુરુષની કુંડળીમાં સિંહ રાશિ છે એ 5મો ભાવ બતાવે છે. આ રાશિ શરીરમાં ભાગ દેખાડે છે પેટનો ભાવ. સિંહ રાશિનું જે આપણે શરીરની અંદર અધિપતિ છે, એનું પ્રભુત્વ છે એ પેટ ઉપર રહેલું છે. સિંહ રાશિનું પ્રભુત્વ શરીરની અંદર પેટનો ભાગ ઉપર રહેલો છે. આ રાશિના અક્ષરો છે મ અને ટ. જેમનું પણ જન્મ સમયે ચંદ્રદેવ સિંહ રાશિમાં હોય તો એ મ અને ટ આ બંને અક્ષરો પરથી નામ પાડી શકે છે. જુઓ મિત્રો, જેમનું પણ સિંહ લગ્ન હોય કે જેમનું પણ રાશિ પણ સિંહ રાશિ હોય એ લોકો સ્વભાવે રાજા જેવા હોય છે. કારણ કે આ રાશિનો અધિપતિ બને છે સૂર્યદેવ. તો સૂર્યદેવ એક રાજા છે. આનું પ્રતીક છે પણ એ પણ સિંહ છે. સિંહ છે વનનો રાજા છે. માટે તમે જુઓ, જેમનું પણ સિંહ લગ્ન હોય કે સિંહ રાશિ હોય એમનું જે વ્યક્તિત્વ હોય ને એક રાજા જેવું હોય છે. આ લોકો થોડાક ક્રોધી પણ હોય છે. શા માટે? એનું પણ અગ્નિ તત્વ છે અને રાશિ થોડીક ઉગ્ર રહેલી છે. માટે આનામાં થોડાક આ લોકો ક્રોધી સ્વભાવના પણ હોય છે. પરંતુ આ લોકો ઈમાનદાર પણ હોય છે. શું કામ? કારણ કે આ એક સત્વગુણી રાશિ રહેલી છે. માટે આ લોકો ઈમાનદાર પણ હોય છે. આવી રીતે આ રાશિનો આપણે પરિચય મેળવ્યો. જુઓ મિત્રો, રાશિના કારકો છે એનું જે કારક તત્વ છે એ તો અગણિત છે. એનું કોઈ આપણે માપ કાઢી શકાય એમ નથી. પરંતુ આપણે આપણી બુદ્ધિથી જે પણ સિંહ રાશિનો પરિચય હતો
તેના વિશે આજે આપણે જાણ્યું. આવતા વિડીયોમાં આપણે જેમનું પણ કન્યા લગ્ન હશે કે જેમની પણ કન્યા રાશિ હશે એમનું પરિચય આપણે આગળ વિડીયોમાં જાણીશું. ગુજરાતી જ્યોતિષ જ્ઞાન વૃદ્ધિ માટે મારી શ્રી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમાં મિત્રો કુંડળી માટે આ નંબર કોન્ટેક કરી શકો છો. મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી રામ.